નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। પંજાબના પઠાણકોટ એર સ્ટેશન પરિસરમાં ત્રાસવાદી હુમલાને પગલે તપાસ અભિયાન દરમિયાન બોમ્બ ડિફ્યુઝ કરતા એનએસજીના લેફ્ટનન્ટ કર્નલ નિરંજન કુમાર શહીદ થયા છે। બીએસએફના ડીઆઈજીના જણાવ્યા પ્રમાણે હજુ પણ 2 આતંકી છુપાયેલા છે। આજે સવારે એરફોર્સ બેઝમાં તપાસ અભિયાન દરમિયાન ધડાકો થતા 2 જવાન ઘાયલ થયા હતા, જેમાં લેફ્ટનન્ટ કર્નલ નિરંજન કુમારનું સારવાર દરમિયાન નિધન થયું હતું। શનિવારે પઠાણકોટ એરફોર્સ સ્ટેશન ઉપર ત્રાસવાદી હુમલાને ખાળવા જતા આતંકીઓ સાથેની અથડામણમાં 3 જવાન શહીદ થયા હતા। સામે 5 આતંકીઓને ઠાર કરાયા હતા। આજ સુધીમાં 7 સુરક્ષાકર્મીઓના મોત થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પઠાણકોટના આતંકી હુમલામાં સુરક્ષા દળના વીર જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી। તેમણે હુમલાને વખોડી નાખતા જણાવ્યું હતું કે માનવતાના એ દુશ્મનો છે જેમને દેશનો વિકાસ થવા દેવો નથી। કર્ણાટકના તુમકુર ખાતે હેલિકોપ્ટરનું ઉત્પાદન કરતું વિરાટ કારખાનું નાખવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થયું હતું। હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના બીજા ઉત્પાદન એકમમાં સૈન્ય માટે આધુનિક હેલિકોપ્ટરનું ઉત્પાદન થવાનું હોવાથી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તુમકુરની ધરતી ઉપર એવું ઉત્પાદન થવાનું છે જે દેશના રક્ષણ માટે ઉપયોગી સાબિત થશે। સ્વદેશી યુદ્ધ વિમાન તેજસ તૈયાર કરવાની સિદ્ધિ મેળવનાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 75 વર્ષ પૂરા થતાં પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂર યુનિવર્સિટી સંકુલમાં 103મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામને યાદ કરતા જણાવ્યું હતું કે અમે વિજ્ઞાન દ્વારા એવી શરૂઆત કરવા ઈચ્છીએ છીએ કે જેનાથી ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને વધુમાં વધુ લાભ મળે। પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સંસ્થાનો ઇતિહાસ શાનદાર રહ્યો છે। અહીંથી જ પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન અને ભારત રત્ન CN રાવ જેવા મહાનુભાવો દેશને મળ્યા છે। 5 દિવસીય આ સંમેલનમાં દેશ વિદેશના વૈજ્ઞાનિકો આ વર્ષે પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયા પર મંથન કરશે। સંમેલનમાં 5 નોબેલ પુરસ્કાર વિજેતાઓ સહિત દેશ વિદેશના 500 જેટલા વૈજ્ઞાનિકો અને લગભગ 100 જેટલા પ્રસિદ્ધ વક્તાઓ પણ ભાગ લઈ રહ્યા છે। From the core of the tiny atom to the vast frontier of space. We have enhanced food and health security, and we have given hope for a better life to others in the world. As we increase માઇગ્રન્ટ લિટરેચર, કલ્ચર એન્ડ સોસાયટી આ વિષય પર ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે 2 દિવસીય સંગોષ્ઠી કાર્યક્રમની શરૂઆત થઈ છે। પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદ થયેલા સાહિત્યકાર પ્રોફેસર રઘુવીર ચૌધરીની અધ્યક્ષતામાં દલિત સંસાધન કેન્દ્ર GB પંત સામાજિક વિજ્ઞાન સંસ્થાન અલ્હાબાદ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઉપક્રમે આ સંગોષ્ઠીનું આયોજન થયું છે। અને વિશેષ વક્તા તરીકે પ્રોફેસર N જયરામ, પ્રોફેસર બદ્રીનારાયણ, સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી, JNLUના પ્રોફેસર બિમલ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આવતીકાલે પ્રથમ સત્રમાં પરંપરાગત સંસ્કૃત અને બૌદ્ધિક સંપદા અધિકાર વિષય પર ચર્ચા થશે। સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ ગુજરાતી અને હિન્દીના વિદ્વાન સાહિત્યકારોનું અભિવાદન કરતા જણાવ્યું કે અન્ય રાજ્યોમાંથી આવેલા સાહિત્ય અંગે અહીં વિદ્વાનો દ્વારા ચર્ચા થશે। ઉત્તર ગુજરાતમાં નાનો મોટો ઉદ્યોગ શરૂ કરવો હોય તો કેટલી તક પડેલી છે તેની ઝલક રજૂ કરતું પ્રદર્શન મહેસાણા નજીક દેસિયાસણ ગામે શરૂ થયું છે। ઉદ્યોગ 2016 જેવા પ્રદર્શનનો હેતુ યુવા ઉદ્યોગ સાહસિકોને આકર્ષવાનો પણ છે। ONGCના એસેટ મેનેજર ઉત્પલ બોરા તથા ઇન્ડિયન બેંકના રિજિયોનલ મેનેજર CL ટંડનની હાજરીમાં પ્રદર્શન ખુલ્લું મુકાયું ત્યારે લઘુ ઉદ્યોગકારો તથા ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટા ઉદ્યોગ ગૃહની બનાવટોના સ્ટોલ સાથોસાથ વિવિધ બેંક દ્વારા ધિરાણ માટે પણ સ્ટોલ્સ ઊભા કરાયા છે, જેથી યુવા ઉદ્યોગ સાહસિકને એક છત્ર હેઠળ બધી સેવા મળી રહે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાની વિભાવનાને અનુરૂપ પ્રદર્શનનો લાભ લેવા યુવાનો બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।